આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી વાત કરીએ તો વડિયાથી હનુમાન ખીજડીયાના રસ્તે હેડો ડુંગર પાસેની વન વિભાગની વન કુટીર જર્જરિત આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓના આરામ માટે बनवाई હતી વન કુટીર। સુપ્રસિદ્ધ હેડો ડુંગરના દર્શને આવતા દર્શનાર્થીઓ પણ અહીં વન કુટીરનો લે છે લાભ। વન વિભાગની વન કુટીર બની ગયા બાદ વન વિભાગે કોઈ કાળજી લીધી નથી। જીવના જોખમ સ્વરૂપે ઊભી છે આ વન કુટીર। કોઈ રાહદારી નિરાતે બેસવા જતા ભોગ ન બને એ મોટો વન વિભાગ સામે સવાલ। વડિયાના પૂર્વ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ સિંગાળાએ વન વિભાગની બેદરકારી ગણાવી અને કર્યા અનેક સવાલો। सामाजिक वनीकरण अंतर्गत कुकाओ रेंज द्वारा वन कुटीर हेडा डूंगर नामनु एक प्रसिद्ध खोडियार माताजीनु मंदिर है। अहींया रोड नो हाव नजीक काठो है। अहींया आवता जता वटे मार्गो वन कुटीरनो लाभ लेवा माटे अने उनाळाना गरमीमां ચોમાસામાં અહીંયા ઊભા રહેતા હોય અને આશ્રય લેતા હોય, પણ તમે જોઈ શકો છો કે છેલ્લા 5-6 વર્ષ પહેલા જ માત્ર બનેલી આ વનકુટીરની હાલત વન ખાતું કાંઈ પણ જોતું નથી। અને આવી દુર્દશ અને જોખમી કદાચ તમે અહીંયા ઊભા હો તો તમારા જાનનું જોખમ રહે એવી હાલતમાં આ ખંડેર થઈને ઊભી છે। તો કુકાઓ અને અમરેલી વન વિભાગ આની पूर्ण तपास करी अने रिपेरिंग थाय होय तो रिपेरिंग करे अने अथवा अने पाड़ी अने बीजी नवी बनावे। अने आनी अंदर भ्रष्टाचार उड़ी नाखे वळगे एवो चोखो देखाय छे। तो एनी विषे कई पगला लई शकाता होय तो एवा पगला लई अने नमूनारूप कार्यवाही करे ए मांगणी।